ગુજરાત રાજ્યમાં હાલમાં રેશન કાર્ડ ધારકોને આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો સાથે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગે પણ ઈ-કેવાયસી કરાવવા માટે લોકોને રાહત થાય તે માટે જાહેર રજાના દિવસે પણ કામગીરી કાર્યરત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લામાં આવેલા તમામ ગ્રામ પંચાયત, જિલ્લા પુરવઠા હસ્તકની સરકારી સંસ્થા, અનાજની દુકાનો સહિતના કેન્દ્રો પર ઈ-કેવાયસી કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. તો આજ રોજ રવિવારની જાહેર રજાના હોવા છતાં પણ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. જિલ્લાના તમામ રાશન કાર્ડ ધારકો પોતાના રાશન કાર્ડનું સરળતાથી ઈ-કેવાયસી કરાવી શકે તે માટે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ઈ-કેવાયસીની 60% કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, જ્યારે NFSA રાશન કાર્ડ ધરાવતા 14 લાખ કાર્ડ ધારકો પૈકી 10.50 લાખ ધારકોનું ઈ-કેવાયસી પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ત્યારે બાકી કાર્ડ ધારકોનું ઈ-કેવાયસી વેળાસર પૂર્ણ કરી શકાય તે માટે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા હાલ ભાર મૂકવામાં આવી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.